ના બેન. હા એમ કહું છું કે 3.5 દિવસમાં 3.5 કિલો વજન ઉતર્યું. બરાબર. આ તો સારામાં સારું જ છે. બસ હા. તો એક દિવસ રાહ જુઓ, જો એ ડોઝ ઓછો આપણે કરવો હોય તો કાલે કરશું. તો શક્ય હોય તો આજનો દિવસ હજી જોઈ લો, કાલે તકલીફ આપે છે કે નથી આપતું, તો પછી કાલે પછી આપણે ઓછું કરશું. કેમ કે ઓલરેડી બરાબર. એક એક ગોળી જ લઈએ છે. ના આપણે જે રાતના તો 2 એ લઈએ નહીં છીએ. એ નહીં, પેલી CR અને ઈંગોની વાત કરું. પેલી જે છે ચરબી ઓગળવાની છે એ તો જેમ લઈએ છે એમ જ લેવાની છે. હા એમાં કાંઈ ઓછા ઓછું નથી કરવાનું. સુધારો વધારો જે સૂતી વખત વાળી ગોળી છે ને, હા હા. બસ એમાં જ થશે. તો એ તો આપણે એક એક જ લઈએ છે. ના ઈ 2 લઈએ છીએ. તો બે ના લો, એક એક જ કરો. ઈ આપણે 2 લઈએ છીએ. એમાં એવું લખેલ છે કે સવારે 1 વખત અને રાત્રે 2 વખત. હરખું વાંચો હરખું મિસ્ટેક થઈ છે. ઓકે. હા, તેમાં હરખું વાંચો, એમાં લખેલું છે એક એક ગોળીથી સ્ટાર્ટ કરવાનું, બરોબર. અને ત્યાર પછી આપણે જરૂર પડે તો વધારવાનો ડોઝ, એ પણ અડધી ગોળીથી. એક ગોળી છે એમાંથી 1.5 કરવાની, 1.5 થી 2 કરવાની, એવી રીતે. ઓકે. બરોબર, એટલે વાંધો નથી. જે કામ 6 દિવસમાં થવાનું હતું એ 3 દીમાં થઈ ગયું. હા. બરોબર, એટલે એનો કોઈ વાંધો નથી. આપણે ડોઝ વધાર્યો તો એવું કંઈ નથી. પણ હવે કાલે છે, આજે છે ને, વાંચો હરખું. અને છતાંય હું એક વિડીયો મોકલી આપું છું. એક એક ગોળી લેવાની. બરાબર છે. બરોબર, અને પછી કાલે પછી મને કયો કેટલી વખત ટોયલેટ થાય છે, શું છે શું નહીં. ઓકે. બરોબર. બાકી બરાબર. 3.5 કિલો વજન સારામાં સારું છે. હા એટલે મેં ઈ જ બાકી છે ને નિલેશભાઈ, એકેય દવાથી મને ક્યારેય કોઈ દિવસ ફરક જ નથી પડ્યો. કદાચ પડ્યો હોય તો 100-200 ગ્રામ, કે બહુ તો બહુ હાર્ડ મેચ કરીએ તો 500 ગ્રામ થાય. હા. પડ્યો જ નથી. એના બદલે આ એવી પહેલી દવા છે તમારી કે જેનાથી મને આટલું જલ્દી રિઝલ્ટ મળ્યું. આપણી દવા જ એવી છે, હાર્ડ એન્ડ ફાસ્ટ રિઝલ્ટ આપશે. પણ જે આ તમે કેટલા દિવસ થયા? 3 દિવસ કે 4 કેટલા? 3.5 દિવસ થયા આપણે. કારણ કે હા આપણે બપોરે હા. મળ્યો. તો વિચાર કરો, આ 3 દિવસ તમને જે તકલીફ પડી ને, હા બસ આ તકલીફ માણસ સહન કરી શકે ને, આમાં બીજું કાંઈ છે નહીં. હા. જે આ તમને જે વસ્તુ થઈ કે નહીં, બસ આ જ વસ્તુ હરેક લોકોને થાય છે. આટલું સહન કરી શકે ને તો રિઝલ્ટ તો આપણી દવા આપશે. બરાબર. પણ બરોબર. તમે કીધું ને કે કાયમ આ વસ્તુ નહીં રહે, એટલે આપણે કાયમ નહીં રહે. 8 થી 10 દિવસ જ આ વસ્તુ રહે. કેમ તો કે ભાઈ તમારી તકલીફો તમારા શરીરમાં બધાની તાસીર એક સરખી ના હોય. તો મેં કેમ કીધું કે કાલે પાછું મને કોલ કરો. સ્ટાર્ટિંગ રોજ તમે મને કોલ કરો તો હું દવા સેટ કરું. હા હા. વજન ઓછું ઉતરે ચાલે, પણ વધારે પડતી આખો મહિનો તકલીફ પડે ને એ ના ચાલે. બરોબર છે. પણ એના માટે મારે 1 અઠવાડિયું તો જોઈએ જ, કે તમારા પ્રોબ્લેમ્સ મારી દવાને પણ સેટ કરવાની, કે વજન પણ ઉતરવું જોઈએ, અને સાથે સાથે તમને પણ કોઈ જાતની કામમાં અડચણ ના આવે. હા. બરોબર છે. તો એ રીતનો મારે 8 દિવસનો ટાઈમ જોઈએ, બીજું કાંઈ નહીં. દવા હું સેટ કરી દઉં ને વજન તો દવાનું કામ છે, વજન ઉતારવાનું, એ તો ઉતારશે જ. દવા તો આપણી એટલી પાવરફુલ છે. વજન સ્ટાર્ટિંગમાં જેમ કે તમે કે વધારે કચરો હોય એટલે વધારે રિઝલ્ટ આપે, હા પછી હા, નહીં હોય. એવું થાય જ. પણ મતલબમાં કે રિઝલ્ટ આપે, પણ ઓછા હોતું. એવું નહીં કે નહીં. એના માટેનો રસ્તો કયો છે? ગોળી વધારવાનો. બરાબર. એટલે જ તો મને કોલ કરવાનો. તો દવા વેચીને ભૂલી ના જાવ. હા હા હા, સમજાઈ ગયું. નંબર બધી બોટલ ઉપર શું કામે લખ્યો છે? તમારો જ નંબર છે. હા, બધી બોટલ. શું કામે એટલે જ લખ્યો છે કે ભાઈ માણસ દવા ગમે ત્યાંથી લે, પણ કોન્ટેક મારો જ કરવાનો. અને નંબર હશે બોટલ ઉપર લખેલો તો આજે નહીં તો કાલે માણસને યાદ આવશે કે સાલું વજન નથી ઉતરતું, શું કરું? સ્ટાર્ટિંગમાં મારું 4 કિલો 5 કિલો ઉતરી ગયું, હવે નથી ઉતરતું, શું કરું? તો લાઈને ભાઈ આજે નહીં કાલે નહીં. મારા જેટલું તો કદાચ તમારે કોઈ આવ્યું જ નહીં હોય, કારણ કે મારું તો 108.3 કિલો હતું. એવું તો તમારે જે આવ્યું જ નહીં હોય, કારણ કે તમારે બધા જે અરે બેન 160 કિલો વાળા આવ્યું છે. એમ? હા, 164 કિલો. ઓહ. બરોબર. 130 કિલો, 35 કિલો. બરોબર. 127 કિલો. ઘણા બધા કસ્ટમર છે. બરાબર. આ તો બધી વસ્તુ બધી જગ્યા પર આપણે રિલીઝ ના કરતા. હા હા હા. સમજ્યા તમે? સમજાઈ ગયું. બાકી
કસ્ટમર તો દુનિયાભરના છે, પણ હવે બધાના રિવ્યુ જો મોકલવા જઈએ ને હા તો માણસ હવે તમે દવા હજી લીધી જ નથી, તમને મારી દવાનો કોઈ અનુભવ જ નથી, ને તમને હું એક સાથે 200-300 ફોટા મોકલું તમને શું થાય? હા તમે વાત જ ના કરો મારી જોડે, હમ તમારો ફોન હેંગ થઈ જાય. હા એટલે બધા રિવ્યુ ના મોકલીએ, બરાબર છે. અમુક જ રિવ્યુ મોકલી, બાકી રિઝલ્ટ આપે જ. હવે તમે વિચારો 3.5 દિવસમાં 3.5 કિલો ઉતરી ગયું, બરોબર. આપણે હા 7 થી 8 કિલોનો ટાર્ગેટ છે, મારી મહિના કોશિશ હશે 10 કિલાની, અચ્છા તમારી બરોબર. કોશિશ 10 તમે મને 10 કિલોની આપણે ટ્રાય કરશું ને ત્યારે 7-8 કિલો પર પહોંચી, હા બરોબર. એટલે આ રીતનું આપણે કરવું. બરાબર છે. એટલે કઈ વાંધો નહીં, મને પાછો કોલ કરજો, અને આજે એક જ લેજો ખાસ. ભલે ભલે ઓકે હા. હા.